ઐતિહાસિક શરબતિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો માર્ગ હવે બિલકુલ સાફ થઈ ગયો છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે નીચલી અદાલતના વચગાળાના સ્ટે ઓર્ડરને કાયદાની જોગવાઈઓથી વિપરીત ગણાવીને સ્થગિત કર્યો છે। કોર્ટે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે વ્યાપક જાહેર હિતના કાર્યોમાં એકતરફી મનાઈ હુકમ આપી શકાય નહીં। કોર્ટમાં લીલી ઝંડી મળતા જ નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। પાલિકાના મેયર અને કમિશનરે તાબડતોડ શરબતિયા તળાવની રૂબરૂ મુલાકાત લઈને અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની બહારની ડિઝાઇનમાં મહત્વના ફેરફાર કરવામાં આવશે। તળાવની આસપાસ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સુંદરતા જળવાઈ રહે તેના માટે મહાપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ માટે આકર્ષક અને એક સરખી યુનિફોર્મ કેબિન બનાવવામાં આવશે। આ કેબિનો પાલિકા દ્વારા વેપારીઓને ભાડે આપીને વધારાની આવક પણ ઊભી કરાશે, જેથી પ્રોજેક્ટ વધુ સુવિધાજનક બનશે। અહીંયા ફરતી જે લારીઓ ઊભી રહી છે એમનો પણ સુખદ અંત આવે, લોકોને ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય। થોડી ઘણી ડિઝાઇનને ફેરફાર કરવો પડે તો સાથે બેસીને ડિઝાઇનને ફેરફાર કરીને એક સરખા કેબિન બનાવી એ લોકોને અંદરની સાઈડ લઈ લઈશું, બહાર રોડ ખુલ્લો રહે। અહીંયા જે સાઈડમાં સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે એમાં લોકોનું સજેશન હતું કે તળાવની બ્યુટી દબાઈ જશે, એટલે એની જગ્યાએ પારદર્શિતા ગ્રીલ નાખીને અંદરની સાઈડ જે આ બધા ઉભા રહે છે એમને લઈને ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય અને એ લોકોની રોજગારી પણ ન અટવાય એ માટે આજે વિચારીને નવું પ્લાનિંગ કરીને ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવશે।